ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય. આગામી 3 વર્ષમાં નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય. 50,000મી વધુ MSME, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ ભારતની શક્તિ. ઓકે. ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ પ્લાસ્ટિક વર્લ્ડ કરીને એક્સપો એટલે કે એક્ઝિબિશન આવવાનું છે 23rd to 25th ઓફ માર્ચ 2026 એટ જીઓ સેન્ટર. એમાં લગભગ ઇન્ડિયાના એક્સપોર્ટર આવશે જે એક્સપોર્ટ કરવા માગે છે એના સ્ટોલ હશે અને વી આર ઇન્વાઇટિંગ ધ પોટેન્શિયલ બાયર. એ લોકોનું ક્રેડેન્શિયલ્સ જોઈને એને અમે ઇન્વાઇટ કરશું, એને અમે હોટલનું સ્ટે આપશું, એને અમે ટિકિટ આપશું. એ બધા બેનિફિટ આપી બાયરને માટે આપણે જેમ દુલ્હા આવે એને બોલાવશું, પણ બધું તહેકીકાત કરીને કે જેથી કરીને ત્યાં આવે ને આપણને એક્સપોર્ટ માટેનો બિઝનેસ મળે. તેમાં લગભગ 20થી 25 કન્ટ્રીના શોર્ટ લિસ્ટેડ કરેલા એ પ્રોસેસ ચાલુ છે. અમારા મુકેશભાઈ પટની કરી રહ્યા છે અને એ ફાઇનલ થયા પછી એને અમે ઇન્વાઇટ કરશું અને એ લોકોનો ટ્રેક રેકોર્ડ છે. દે આર ધ ઇમ્પોર્ટર્સ ફ્રોમ ઇન્ડિયા ઓર અધર કન્ટ્રીઝ. તો એને આપણે ઇન્ડિયામાંથી મેક્સિમમ પ્રોડક્ટ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરી શકીએ. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. આ એક્સપો કયા ઠેકાણે થવાનું છે ને એનો સમયગાળો શું રહેશે? એ સવારના લગભગ 10 વાગ્યાથી શરૂ કરીને સાંજના 6 સુધીનું રહેશે અને એ જે છે એ જીઓ કન્વેન્શન સેન્ટર કરીને વર્લ્ડ ક્લાસ સેન્ટર છે બોમ્બે BKC, ત્યાં થશે. અને એમાં અત્યારથી ઘણા બુકિંગ બી આવી ગયા છે. હજુ બી એના બુકિંગ આવતા જાય. જે લોકો એક્સપોર્ટ કરવા માગે છે તેના સ્ટોલ છે ત્યાં ડિસ્પ્લેસ કરશે